નમસ્કાર દોસ્તો, ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું આપના સૌના સહિયારા યુટ્યુબ પ્લેટફોર્મ ગુજરાત ગવર્મેન્ટ જોબ પર મહત્વપૂર્ણ અપડેટ મૂકવાની આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર શરૂઆત કરી દીધી છે। વિડીયોમાં આજે વાત કરીશું એક નવી જ ભરતીની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ તરફથી લગભગ 2900+ જગ્યાઓ પર સર્કલ બેઝ ઓફિસરની ભરતી આવી છે, જેમાં આપણા ગુજરાતનો પણ સમાવેશ થાય છે। એટલા માટે જ દોસ્તો આ વિડીયો બનાવી રહ્યો છું। જે મિત્રો ઇન્ટરેસ્ટેડ છે સેન્ટ્રલ લેવલની ભરતીમાં, એવા મિત્રોની રિક્વેસ્ટ કરું છું વિડીયો અંત સુધી જોવે। જરૂરી વિગતવાર માહિતી તમને શરૂઆતથી એન્ડ સુધી બધી જ મળી જશે। ખાલી ધ્યાન રાખવાનું છે કે વિડીયો થોડો લાંબો બનશે, 8 મિનિટ ઉપરનો, કેમ કે બધી જ માહિતી સમજાવતા થોડોક સમય લાગે છે। સમયનો વેસ્ટ ન કરતા દોસ્તો, એસબીઆઈ તરફથી એટલે કે સ્ટેટ બેંક ઇન્ડિયા તરફથી જે ભરતીની જાહેરાત આવી છે એના તરફ આપણે આગળ વધીશું। તો સ્ક્રીન પર જોઈ શકો છો, આગળ વધીએ। રિક્રુટમેન્ટ ઓફ સર્કલ બેઝડ ઓફિસર જાહેરાત ક્રમાંક છે CRPD CBO 2025-26-03। ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન એન્ડ પેમેન્ટ ઓફ ફીસ ફ્રોમ 9 મે ટુ 29 મે, એટલે કે 9 મેથી 29 મે સુધી તમે પોતાની ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્લિકેશન અને પેમેન્ટ કરી શકો છો। ડાઉનલોડ ઓફ કોલ લેટર ઓનલાઈન ટેસ્ટ તો દોસ્તો એ જુલાઈમાં ટેન્ટેટિવલી એટલે કે અંદાજિત લખ્યું છે 2025 જુલાઈ મહિનાની અંદર પરીક્ષા આવશે ત્યારે કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશો। ઓનલાઈન ટેસ્ટ અંદાજિત જુલાઈ મહિનામાં લેવાશે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। હવે દોસ્તો અહીંયા સંપૂર્ણ માહિતી ઇંગ્લિશમાં છે, તો ટ્રાય કરીશું કે સાચી માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ। આગળ વધીએ દોસ્તો। ધ કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ચેક બેંક વેબસાઇટ એટલે કે bank.sbi/web/career/current-opening આ લિંક છે આજના આ વિડીયોની નીચે મૂકવામાં આવશે, જેથી કરી તમને સંપૂર્ણ જાણકારી મળે। બીજું પણ છે દોસ્તો bank.sbi/web/career/current-opening, તો આના પર જઈને પણ તમે પોતાની અપડેટ મેળવી શકો છો। હવે દોસ્તો આજની આ વિડીયોની અંદર 4 અલગ અલગ ફેઝમાં માહિતી મળશે। ઓનલાઈન એક્ઝામિનેશન, સ્ક્રીનિંગ એન્ડ ઇન્ટરવ્યૂ એન્ડ લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ, આ 4 ફેઝમાં આ ભરતી થશે, તમારે સંપૂર્ણ ધ્યાન રાખવાનું છે। તો જેમ આપણે વાત કરી તેમ આખા પૂરા ઇન્ડિયાની વાત થઈ રહી છે, પૂરા દેશની વાત થઈ રહી છે, એમાં આપણું અમદાવાદ આવી ગયું દોસ્તો। અમદાવાદની અંદર ગુજરાત છે, જેમાં લેંગ્વેજ ગુજરાતીમાં રહેશે। દાદરા એન્ડ નગર હવેલી, દમણ એન્ડ દીવ, તો ટોટલ દોસ્તો 240 જગ્યા છે, જે ખૂબ સારી કહી શકાય। હવે એસસી કેટેગરીની વાત કરીએ તો 36 જગ્યાઓ છે, એસટી કેટેગરીમાં 18 જગ્યાઓ છે, ઓબીસી કેટેગરીમાં 64 જગ્યાઓ છે, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 24 જગ્યા છે, જનરલ કેટેગરીમાં 98 જગ્યાઓ છે, એમ થઈ 240 જગ્યા થઈ। પીડબ્લ્યુડી એટલે કે દિવ્યાંગ ઉમેદવારોની વાત કરીએ તો વીઆઈમાં 3, એચઆઈમાં 3, એલડીમાં 2 જ્યારે ડી એન્ડ ઈમાં 2 જગ્યાઓ છે દોસ્તો। બેકલોગ વેકેન્સીની વાત કરીએ તો એમાં એસસીની 11, એસટી 33 જગ્યા, ઓબીસી 10, એમ થઈને 54 જગ્યા છે, અને પીડબ્લ્યુડીમાં બેકલોગ આવી ગઈ, વીઆઈમાં 6, એચઆઈમાં 11, એલડીમાં 6, ડી અને ઈમાં 8 જગ્યાઓ છે। તો આ દોસ્તો અમદાવાદની વાત થઈ છે। એના પછી અમરાવતી, બેંગ્લોર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નઈ, નોર્થ ઈસ્ટર્ન, હૈદરાબાદ, જયપુર, વાત કરીએ આગળ કોલકાતા, લખનઉ, મહારાષ્ટ્ર, મુંબઈ મેટ્રો, ન્યૂ દિલ્હી અને તિરુવનંતપુરમ, દરેકની દોસ્તો અહીંયા વાત થઈ રહી છે। અને દરેકના અંદર એક્ઝામની લેંગ્વેજ શું રહેશે, તો અમદાવાદની ટેન્શન લેવાની જરૂર નહીં, તે ગુજરાતીમાં પરીક્ષા લેવાશે, સિવાય ઇંગ્લિશને રિલેટેડ કંઈ હોય તો આશા રાખું છું અહીંયા સુધી તમને સમજણ પડી ગઈ હશે કે કયા જિલ્લાની અંદર, કયા રાજ્યમાં કેટલી વેકેન્સીઓ છે, કઈ કેટેગરીની અંદર। હવે દોસ્તો ABCD તેમજ ડી અને ઈ જે દિવ્યાંગ ઉમેદવારો છે તેમાં જગ્યાઓ કેટલી છે તેને લગતી પણ માહિતી આપવામાં આવી છે। તો હવે દોસ્તો અહીંયા વાત કરી લઈએ, અહીંયા 2600+ જગ્યાઓ છે। તમને જેમ વાત થઈ એ ટોટલ જગ્યાઓની પણ અંદાજિત આપણે લાસ્ટમાં વાત કરીશું। આગળ વાત કરીએ દોસ્તો, ઇમ્પોર્ટન્ટ નોટ્સ લખેલી છે, અહીંયા એકવાર તમારે વાંચી લેવાની છે। એલિજિબિલિટી ક્રાઇટેરિયા ખૂબ જ મહત્વપૂર્ણ છે, એના તરફ નજર કરીએ તો ગ્રેજ્યુએશન ઇન એની ડિસિપ્લિન ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી ઓર એની ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન, એટલે કે સ્નાતકની પદવી તમે ધરાવતા હોવા જોઈએ અથવા એને લગતી સમકક્ષ લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ। એજ લિમિટેશનની દોસ્તો વાત કરીએ 30 એપ્રિલ 2025ના રોજની વાત થઈ રહી છે। 21 વર્ષ કરતાં ઓછી અને 30 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ નહીં, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। કેટેગરીની વાત કરીએ દોસ્તો એજ રિલેક્સેશનમાં તો શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, એસસી અને એસટીને 5 વર્ષની છૂટછાટ,
અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસી એને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવી છે. પર્સન વિથ ડિસેબિલિટી જેમાં પીડબ્લ્યુડીમાં એસસી એસટીને 15, એસસી ઓબીસીને 13 તેમજ જનરલ ઈડબ્લ્યુએસને 10 વર્ષની છૂટછાટ છે. એક્સ સર્વિસમેન હશે તો તેમને 5 વર્ષની છૂટછાટ છે તે આપવામાં આવશે. તો આ વસ્તુ દોસ્તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. જે એજ અને એક્સપિરિયન્સ વાત કરી લઈએ ભણવાનું દરેકની લિમિટેશનની વાત કરીએ તો 30 એપ્રિલ 2025 રાખવામાં આવી છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લોકલ લેંગ્વેજની વાત કરીએ તો જે તે કક્ષાની અંદર જે તે દોસ્તો રાજ્ય છે તેની અંદર લોકલ લેંગ્વેજ છે યુઝ થશે. તો તે પણ તમને મેં ઓલરેડી સમજાવી દીધું છે. દોસ્તો અધર અહીંયા ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એ પણ તમે સમજી લેજો કઈ રીતનું શું છે. સુટેબલ કેટેગરી કઈ છે, ફંક્શનલ રિક્વાયરમેન્ટ કઈ છે તો એ પણ તમારે અહીંયા સમજી લેવાનું છે. વિઝ્યુઅલ ઇમ્પાયરમેન્ટ કેટલું હોવું જોઈએ, બ્લાઇન્ડનેસ છે, લો વિઝન છે, હિયરિંગ ઇમ્પેક્ટ છે, લોકોમોટિવ ડિસેબિલિટી છે એટલે કે એલડી છે. તો એ બી સી ડી અને ઈ તે દરેકની જે પીડબ્લ્યુડી કેટેગરી છે તેને લગતી માહિતી આપવામાં આવી છે. દોસ્તો આગળ આપણે ડિટેલમાં વાત કરીશું અહીંયા ઇન્ફોર્મેશન જે જરૂરી છે તેની. તો કેટેગરીને લગતી પણ અહીંયા માહિતી આપવામાં આવી છે કે કઈ કેટેગરીના કયા કોડ છે તેના વિશે અહીંયા સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. તો જે તે ઉમેદવારો જે તે કેટેગરીના છે તેનો સ્ક્રીનશોટ લઈ લે જેથી કરીને તેમને સમજણ પડી જાય. સિલેક્શન રિક્વાયરમેન્ટની વાત કરીએ તો પહેલાં ઓનલાઈન ટેસ્ટ થશે. ઓનલાઈન ટેસ્ટમાં ઓબ્જેક્ટિવ ટેસ્ટ થશે 120 માર્ક્સની અને એના પછી ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ થશે 50 માર્ક્સની. તો હવે ઓબ્જેક્ટિવ ટાઈપની જે એક્ઝામ છે દોસ્તો તેની વાત કરીએ. ઇંગ્લિશ લેંગ્વેજ જે ઇંગ્લિશમાં પેપર રહેશે તો 30 ક્વેશ્ચનના 30 માર્ક્સ રહેશે અને 30 મિનિટ આપવામાં આવશે. બેન્કિંગ નોલેજ છે 40 ક્વેશ્ચન છે 40 માર્ક્સ એના 40 મિનિટ આપવામાં આવશે. જનરલ અવેરનેસ ઇકોનોમીની વાત કરીએ 30 ક્વેશ્ચનના 30 માર્ક્સ છે તેની 30 મિનિટ આપવામાં આવશે. કોમ્પ્યુટર એપ્ટિટ્યૂડની વાત કરીએ તો 20 ક્વેશ્ચનના 20 માર્ક્સ એને 20 મિનિટ આપવામાં આવશે. એમ થઈને ટોટલ 120 ક્વેશ્ચન 120 માર્ક્સની એક્ઝામ અને 2 કલાક આપવામાં આવશે. આ થઈ દોસ્તો ઓબ્જેક્ટિવ. હવે ડિસ્ક્રિપ્ટિવની વાત કરીએ તો ડ્યુરેશન ઓફ ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટ ઇઝ 30 મિનિટ. ઇટ વિલ બી અ ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ, લેટર રાઇટિંગ એન્ડ એસે વિથ 2 ક્વેશ્ચન ફોર ટોટલ 50 માર્ક્સ. 30 મિનિટમાં 50 માર્ક્સની એક્ઝામ થશે દોસ્તો અને લેટર રાઇટિંગ તેમજ એસે રહેશે. પેનલ્ટી ફોર રોંગ આન્સરની વાત કરીએ દેર વિલ બી નો પેનલ્ટી ફ્રોમ રોંગ આન્સર. એક પણ ઓબ્જેક્ટિવના અંદર તમારો ખોટો આન્સર થશે તો માર્ક્સ તમારા કાપવામાં આવશે નહીં. સિલેક્શન માર્ક્સ વિલ બી નોટ બી મેન્ટેન ફોર ઓનલાઈન એક્ઝામિનેશન. ઓનલાઈન એક્ઝામના આધારે સિલેક્શન માર્ક્સ જે મેન્ટેન છે તે થશે નહીં. તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વધીશું દોસ્તો અહીંયા સ્ક્રીનિંગની. તો સ્ક્રીનિંગની અંદર ઓનલાઈન એપ્લિકેશન એન્ડ ડોક્યુમેન્ટ ઓફ કેન્ડિડેટ who qualified on in examination will be placed before screening committee. એના દ્વારા બોલાવવામાં આવશે. ઇન્ટરવ્યૂ દોસ્તો થશે 50 માર્ક્સનું. ફાઇનલ સિલેક્શન આ દરેકના આધારે નક્કી કરવામાં આવશે. લોકલ લેંગ્વેજ પ્રોફિશિયન્સી ટેસ્ટ પણ થશે. રિઝલ્ટ પબ્લિશેશન પણ થશે. એક્ઝામિનેશન સેન્ટર છે તે અલગથી આપવામાં આવશે. દોસ્તો ઇમ્યુનિસમેન્ટ્સની ધ્યાન રાખીએ. પેનલ્ટી સ્ટાર્ટિંગ બેઝિકની વાત કરીએ તો 48,480થી જે પગાર છે તે તમારો સ્ટાર્ટ થશે. પે સ્કેલ 48,480થી 2000 તેમજ 62,480 23,40 આ રીતનું દોસ્તો અહીંયા 2 વર્ષનો જે ઓફિસર કેડર છે તે રીતનું રહેશે. એના પછી આગળ વધારવામાં આવશે. જોઈનિંગ ટ્રેનિંગ એન્ડ જે કરિયર પાથ છે તેને લગતી પણ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એપ્લિકેશન ફીની દોસ્તો આપણે વાત કરીશું. ટોટલ 750 છે. એસસી એસટી કેટેગરીમાં તમને નીલ રહેશે પરંતુ જનરલ ઈડબ્લ્યુએસ ઓબીસીમાં 750 રૂપિયા ફી છે તે ભરવામાં આવશે અને ફી ભરવાની તમારે રહેશે. તો આશા રાખું છું કે લગભગ 8 પેજ છે તેમાંથી 5 પેજ તો મેં સમજાવી દીધા છે. સંપૂર્ણ અન્ય જાણકારી આગળના દિવસોમાં આવશે ત્યારે ફરીવાર સમજાવીશું દોસ્તો. આ ઉપરાંત દોસ્તો અહીંયા વાત કરી લઈએ ગુજરાતમાં તો ઓનલાઈન એક્ઝામિનેશન ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, રાજકોટ, સુરત આ રહેશે. એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને દોસ્તો બીજા સુધી શેર કરજો. ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.